चलो જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે परमाणुीय दर को કે परमाणुीय भार को બંને કોમન શબ્દો છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું। પરમાણુય દરની આપણે વાત કરીએ તો આપણે ખબર છે કે ટપકું કર્યું હોય આ પોઈન્ટની અંદર કરોડો અબજો પરમાણુ છે અને એ અબજો પરમાણુનું આપણે એમાંથી એક પરમાણુ અલગ કરવાનો છે અને એનું દર આપણે શું કરવાનો છે માપવાનો છે। તો એ માપવું ઘણું અઘરું પડે છે। તે પરમાણુનો દર માપવા માટે આપણે સ્પેક્ટ્રોમીટર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। સ્પેક્ટ્રોમિતિ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે। હવે એવા અતિ સૂક્ષ્મ દર જે છે એ માપવા માટેનો જેમ આપણે દરના એકમ શું ગ્રામ કિલોગ્રામ तो ग्राम किलोग्राम मिलीग्राम माइक्रोग्राम नैनोग्राम तो एवा जे नैनोग्राम किलोग्राम छे ए एकम छे अने आवा एकमने समजवा माटे तमारे नवा एकमनी जरूर पड़शे जेनुं नाम आप्युं AMU एटॉमिक मास यूनिट। एटॉमिक मास यूनिट एक AMU એટલે યાદ રાખવાનું છે AMU એટોમિક માસ યુનિટ। શું એટોમિક માસ યુનિટ એક AMU બરાબર 66,056 ગુણ્યા 10⁻²4 ગ્રામ છે। જો કિલોગ્રામ કરવા હોય તો 1.66,056 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થશે। આ કાયમ માટે યાદ રાખવાનું છે એક AMU એટલે 1.66,056 ગુણ્યા 10⁻24 ગ્રામ। ફરીથી 1.66,056 ગુણ્યા 10⁻24 ગ્રામ। હવે આ ગ્રામને આપણે વાત કરવાની છે બહુ જ નાનો એકમમાં મપાય ધ્યાન રાખજો। હવે હું તમને વાત કરું તો હાઇડ્રોજનનું પરમાણુય દર કેટલું તો 1.0008 છે। કેટલું છે 1.008 U AMU एटॉमिक मास यूनिट एटॉमिक मास यूनिट AMU એટલે કે 1.008 છે। કાર્બનની વાત કરું તો એક્ઝેક્ટ બાર U છે। U मतलब AMU एटॉमिक मास यूनिट। ऑक्सीजन लो तो આપણે 16 લઈએ છે પણ એક્ઝેક્ટ 16 નથી 15.995 છે પણ સરળતા ખાતર આપણે 16 લઈશું ધ્યાન રાખજો। તો જે આપણે પરમાણુય દર બોલીએ છે કાર્બનનો 12 હાઇડ્રોજનનો 1 ઓક્સિજનનો 16 સલ્ફરનો 32 એ હકીકતમાં 1 ગ્રામ AMU માં છે। આ એક હાઇડ્રોજનનું દર આવ્યું કેટલા એક હાઇડ્રોજન। આ કેટલા કાર્બનનું દર આવ્યું એક। જો એક શબ્દ ધ્યાન રાખજો કાર્બનનું વજન બે રીતે આવે 12 U પણ આવે કાર્બનનો પરમાણુય ભાર 12 ગ્રામ પ્રતિ મોલ પણ આવે। વાક્ય રચના ધ્યાન રાખજો બંનેમાં ડિફરન્સ શું કાર્બન સામા આવશે U માં एटॉमिक मास यूनिट में
એક તમને એવું પૂછે કે એક કાર્બનનું દર કેટલું, તો 12 U. આનો મતલબ થાય એક કાર્બનનું દર છે. આનો મતલબ થાય 1 મોલ કાર્બન. કેટલા? 1 મોલ કાર્બનનું દર. ફરી ધ્યાન રાખજો, એક કાર્બનનું દર, 1 મોલ કાર્બનનું દર. U લખ્યો એટલે એક કાર્બનનું દર આવશે. 12 ગ્રામ પ્રતિ મોલ લખ્યું, ગ્રામ. જો તમે ગ્રામમાં લો તો એ મોલમાં આવશે. આટલું તમારે ધ્યાન રાખવાનું છે. ફરીથી તો આપણને જે આપેલા છે એ આપણને શું આપ્યું છે બધાના? એક ઓક્સિજન પરમાણુનું દર, એક સલ્ફર પરમાણુનું દર તમને આપેલું છે. હવે તમને એવું કે હાઇડ્રોજનનું દર ગ્રામમાં શોધો, તો તે રાશિ જુઓ. આટલા એક એમયુ બરાબર આટલા ગ્રામ. 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. 1 યુ બરાબર 1.66056 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો 1.008 યુએ કેટલા? 83 માં શું થશે? 1.008 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻24. ખ્યાલ આવી ગયો? તો આનો ગુણાકાર કરશો એટલે તમને એનું વજન ગ્રામમાં મળશે. એનો જવાબ આવશે 1.36 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો જો આ એક હાઇડ્રોજનનું દર 1.08 યુ પણ થાય. ગ્રામમાં કે તો આ રીતે શોધવાનું. એટલે ડાયરેક્ટ જ કરી દેવાનું તમારે. જો ગ્રામમાં કે તો 12 યુ, જો તમને કાર્બનનું કે તો 12 યુ, અને ગ્રામમાં કરવું હોય તો એના વડે તમારે આ સંખ્યા વડે તમારે ગુણાકાર કરવાનો છે. ચલો જોઈએ અહીંયા. તો હવે તમને એક કાર્બનનું વજન ગ્રામમાં કે તો શું કરશો? તો 12 ને શું કરવાનું? 1.66056 ગુણ્યા 10⁻24 વડે ગુણી નાખો. આ ગુણાકાર કરશો એટલે જવાબ ગ્રામમાં મળશે. જો કિલોગ્રામમાં શોધવું હોય, કિલોગ્રામમાં, તો -27 કરવાના. એટલે થોડું ધ્યાન રાખજો. એ જ રીતે ઓક્સિજનનું કે તમને તો આની સાથે પણ લઈ શકો છો તમે. આ પરફેક્ટ ઓક્સિજનનું વજન છે. બંનેમાંથી જે લેવું તમે લઈ શકો છો, પણ આ જ લેવાનું, કંઈ વાંધો નથી. 1.66056 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. જો ગ્રામ કરવા હોય તો -24 કરવાની. સલ્ફરનું કી તો સલ્ફરનું 32 ગુણ્યા 1.66056 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ આવશે. ચલો ખ્યાલ આવી ગયો? હવે તમારે આને ધ્યાન રાખવાનું છે. એટલે એના આધારે કોઈ પણ વસ્તુ માટે સમજવાનું છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, પરમાણ્વીય દર કોના આધારે નક્કી કરવામાં આવે છે? પરમાણ્વીય દર કોના આધારે નક્કી કરવામાં આવે છે? તો એની વાત કરીએ આપણે. તો કાર્બનનો એક્ઝેક્ટ પરમાણુ દર 12 યુ છે. એક્ઝેક્ટ. તમે હાઇડ્રોજનનો લેતા તો કેટલો હતો? હાઇડ્રોજનનો 1.008. ભલે આપણે એક લઈએ છે પણ હકીકતમાં છે કેટલો? 1.008. પણ કાર્બનનો એક્ઝેક્ટ 12 યુ છે. એટલે કે કાર્બનને આધારે બાકીના પરમાણ્વીય દર નક્કી કરવામાં આવ્યા. એક બાજુ કાર્બન લે, એક બાજુ હાઇડ્રોજન લો, તો હાઇડ્રોજનનું દર કેટલું આવે છે?
તો કાર્બન કરતા 12મા ભાગમાં આવ્યું. તો કાર્બન કરતા 12મો ભાગ એટલે શું થશે? 1. તો આ રીતે હિલિયમનું કેટલું છે? 4 U છે. તો કાર્બન કરતા હિલિયમ ત્રીજા ભાગમાં હતો. હવે ત્રીજો ભાગ એટલે કેટલા ગ્રામ થાય? આ 12 ગ્રામ, 12 U હોય તો આ 4 U થશે. એટલે કે કેટલા ભાગનો થશે? ત્રીજા ભાગનો છે. તો આ રીતે કાર્બનને બધા પરમાણુ સાથે સરખાવીને એમના પરમાણુય દર નક્કી કરવામાં આવેલા છે. એટલે કાર્બનને ધ્યાનમાં રાખી દરેકના પરમાણુય દર નક્કી કરવામાં આવેલા છે. હવે વાત કરીએ અણુભારની વાત. એટલે કે આણ્વીય દર. આણ્વીય દર એટલે અંદર અણુ હોય અને એનો જે અણુભાર હોય એને આણ્વીય દર કહેવાય. 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન. હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16, 2, 16, 18 ગ્રામ. તો આ જે આવ્યું એ આણ્વીય દર આવ્યું. પણ આણ્વીય દર U માં પણ લઈ શકાય. ધ્યાન રાખજો. ફરીથી અહીંયા S2 ની સમજ ફરીથી આપું છું, ધ્યાન રાખો. S2 નો આણ્વીય દર કેટલો આવ્યું? 18 U. પણ 18 U આવે એનો મતલબ શું થયો? કે એક S2 નો આણ્વીય દર આવ્યો. એક S2 નું આણ્વીય દર 18 U. ઘણી જગ્યાએ તમારે આવું પણ લખેલું હોય, 18 ગ્રામ પ્રતિ મોલ લખ્યું હોય. તો ગ્રામ પ્રતિ મોલ નો મતલબ શું થાય? ગ્રામ પ્રતિ મોલ નો મતલબ શું થાય? કે 1 મોલ H2O નું વજન આવશે. સમજી લેજો. ત્યાં આપણે આને ધ્યાનમાં લેવાનું છે. ફરી ધ્યાન રાખજો. U આવે એટલે 1 H2O નું વજન છે એવું ધ્યાનમાં લેવાનું છે. જો અહીંયા પણ ઘણી વખતે 1.008 લીધો હોય તો અહીંયા શું થાય? 2.016 થાય. અહીંયા 16 તો અહીંયા શું થાય? 18.016 U પણ થાય. પણ આપણે આટલું ડિટેલમાં MCQ ન થવાના, અને આવે તો તમે ધ્યાનમાં રાખી શકો છો, પણ એને આ રીતે પણ ધ્યાનમાં લેવાના છે. 18 U તેને ગ્રામ કરવા શું કરવાનું? 1.66 ગુણ્યા 10 ની માઈનસ 27 કિલોગ્રામ. જો 24 કરો તો શું મળશે તમને? ગ્રામ મળશે. એટલે કે U હોય એને ગ્રામ કરવા હોય તો 1.6606 ગુણ્યા 10 ની માઈનસ 24 વડે શું કરવું પડે? ગુણવું પડે. ને આ બાબત તમારે ધ્યાનમાં લેવાની છે. ચલો, કોઈપણના આણ્વીય દર તમારે શોધતા શીખવાના છે. દાખલા તરીકે તમને વાત કરું, ચલો CO2 ના શોધવા છે. પણ આણ્વીય દર ક્યારે મળે? કે જ્યારે પરમાણુય દર ખબર હોય. કાર્બનનો અને 2 ઓક્સિજન. કાર્બનનો કેટલો? 12. ઓક્સિજનનો કેટલો? 16. તો 12 16 32 ટોટલ થયા 44. જો 44 U કે U એટોમિક માસ યુનિટમાં, તો 1 CO2 નું વજન થયું. U નો મતલબ 1 CO2. પણ મોટા ભાગે તમારે આગળ જ્યારે પણ ભણશો ત્યાં ગ્રામ પ્રતિ મોલ લખ્યું છે. આણ્વીય દર ગ્રામ પ્રતિ મોલમાં આવે. એટલે યાદ રાખજો, 1 CO2 નું દર 44 U છે અને 1 મોલ CO2 નું દર 44 ગ્રામ છે. બસ ડિફરન્ટ આટલો. આ મોલની સંકલ્પના તમારે સમજવાની છે, એ હમણાં સમજાવું છું, ધ્યાન રાખજો. તો U લખે તો 1 CO2 નું અને ગ્રામ લખે તો 1 મોલ CO2 નું દર છે એ ધ્યાનમાં લેવું. એટલે CO2 નો આણ્વીય દર ક્યારે આવડે તમને? કે જ્યારે તમને એમના પરમાણુય ભાર ખબર હોય ત્યારે. ચલો તમને પૂછે કે ગ્લુકોઝ નું શોધવું છે,
ગ્લુકોઝ. તો ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. તો શું થશે? 6 કાર્બન, 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન. કાર્બનનો કેટલો? 12. હાઇડ્રોજનનો કેટલો? 1. ઓક્સિજનનો કેટલો? 16. તો આનો ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને એમનો જવાબ 180. જો યુ લખો તો એક ગ્લુકોઝનો દર, અને યાદ રાખજો આણ્વીય દર યુમાં પણ લખાય, ગ્રામ પ્રતિ મોલમાં પણ લખાય. આ તમારે ધ્યાન રાખવાનું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરે છે. હવે તમને એવું પૂછે કે એક ગ્લુકોઝનું દર ગ્રામમાં કેટલું? ગ્રામમાં એક ગ્લુકોઝનું. તો એક ગ્લુકોઝ માટે શું કરવાનું? તો 100 યુ છે એને 1.66056 ગુણ્યા 10⁻24 વડે ગુણી નાખશો આને, તો આપોઆપ તમારા આનો જવાબ શામાં આવી જશે? ગ્રામમાં આવશે. ફરીથી એકવાર ગ્લુકોઝનું આણ્વીય દર કેટલું? તો 180 યુ. યુ નો મતલબ થયો એક ગ્લુકોઝનું. હવે તમને કે યુ માં નથી જોતું, એટોમિક માસ યુનિટમાં નથી જોતું, એએમયુ માં નથી જોતું, પણ ગ્રામમાં જોઈએ છે. તો આને કેટલા વડે ગુણીશું? જેમ નથી કહેતા કે ભાઈ 2 કિલોગ્રામ હોય, 2 કિલોગ્રામ, અને તમને પૂછે કે તો ગ્રામ કેટલા? તો આપણે શું કરીએ છીએ? 1000 વડે ગુણી નાખો તો શું થઈ જાય? ગ્રામ. એ જ રીતે યુ માંથી ગ્રામ કરવા હોય તો આરે સંખ્યા 1.66056 ગુણ્યા 10⁻24 વડે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે. આ ગુણાકાર કરવાથી તમને એ ગ્રામમાં મળશે. એટલે આ તો ગ્લુકોઝનું. ચલો આ જ રીતે તમને પૂછે કે H2SO4 માટે જાઓ. તો H2SO4 માટે શું હશે? 2 હાઇડ્રોજન, 1 સલ્ફર, 4 ઓક્સિજન. તો હાઇડ્રોજનનું 1, સલ્ફરનું 32, ઓક્સિજનનું 16. 2 32 16 64 એટલે કે 98. 98 એ H2SO4 નો અણુભાર આવ્યો. અણુભાર યુ માં પણ લેવાય. યુ એટલે એક H2SO4 નું વજન, અને ગ્રામ પ્રતિ મોલ મતલબ 1 મોલ H2SO4 નું વજન થાય. હવે આપણે વાત કરીએ પરમાણ્વીય દરની. ફરીથી વાત કરીશું. તો પરમાણ્વીય દર કઈ રીતે આવશે એની વાત કરું તો જો કે માનો કે કાર્બન વાત કરું તો કાર્બન 12, કાર્બન C13, કાર્બન 14. યાદ રાખજો કોઈ પણ તત્વને લખવું હોય, દાખલા તરીકે સોડિયમને લખવું છે મારે, તો સોડિયમમાં નીચે પરમાણુ ક્રમાંક હોય અને ઉપર પરમાણુ ભાર હોય. નીચે પરમાણુ ક્રમાંક અને ઉપર પરમાણુ ભાર હોય તો જો પરમાણુ ભાર જુદા જુદા છે, દેખાય તમને? એટલે કે કુદરતમાંથી એકલો, યાદ રાખજો, એકલો C12 મળતો નથી. C13 પણ છે, C14 પણ છે. હવે એમ જ સમજાવો કે C12 નું વજન 98 પોઈન્ટ, એનું પ્રમાણ 98.89 હોય. C13 નું 1.11 હોય. C14 નું 2 ગુણ્યા 10⁻14 જેટલું છે. હવે તમને એવું પૂછે કે આનો સરેરાશ પરમાણ્વીય દર શોધો. સરેરાશ પરમાણ્વીય દર શોધો. તો સરેરાશ પરમાણ્વીય દર કઈ રીતે શોધવાનો? તો એ ધ્યાન રાખજો. આ કેટલો છે?
98.89 કેટલું દર એનું 12 ભાગ્યા 100. હવે આનો 1.11 ગુણ્યા 13 ભાગ્યા 100 વત્તા 2 ગુણ્યા 10 - 14 ગુણ્યા 14 ભાગ્યા 100. જો આ ગુણાકાર તો અતિ અલ્પ આવશે. -14 મતલબ 0.000 14 સુધી લેવાના છે આપણે જવાબ. એટલે આ વેલ્યુ બહુ જ અલ્પ આવશે, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. એટલે તો પછી આના આધારે આવશે તમારે. તો આનો ગુણાકાર ભાગાકાર જે આવે અહીંયા લખવાનો, આનો જે વત્તા આનો ગુણાકાર ભાગાકાર જે આવે અહીંયા લખવાનો, બંનેનો સરવાળો કરશો એટલે આપણને સરેરાશ આણ્વીય દર મળશે. ફરીથી એકવાર સમજાવું, ધ્યાન રાખજો કે આ ગુણ્યા ટકા ગુણ્યા એનો આણ્વીય દર ભાગ્યા 100. ટકા આ ટકા છે, ટકા ગુણ્યા 13 ભાગ્યા 100. આને ધ્યાનમાં ના લો તો પણ ચાલે, કારણ કે એની વેલ્યુ બહુ જ નાની આવવાની છે, એટલે આપણે એને ધ્યાનમાં લેતા નથી. ચલો આવો જ એક્ઝામ્પલ બીજો આપું છું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ક્લોરીન માટે જો તમને ખ્યાલ હોય તો ક્લોરીન 35 પણ છે, ક્લોરીન 37 વાળો પણ મળે છે. હકીકતમાં ક્લોરીનનો પરમાણુ દર કેટલો છે? ક્લોરીનનો તો 35.5 છે. 35.5 કેવી રીતે લાવ્યા એની હું થોડીક વાત કરું. તો જે 35 છે, આનો 35 બરોબર, એના ટકા કેટલા છે? કુદરતમાં 75% છે. અને 37 પરમાણુ દળ વાળો જે છે એ કુદરતમાં 25% મળે છે. તો હવે આનો સરેરાશ આણ્વીય દર કેવી રીતે શોધીશું? તો બંનેનો ગુણાકાર કરો, 35 ગુણ્યા 75 ભાગ્યા 100. 37 ગુણ્યા 25 ભાગ્યા 100. તો આ રીતે સાદુરૂપ આપશો તમે, એટલે કે આનો ગુણાકાર ભાગાકાર કરો, એ કિંમત અહીંયા મૂકવાની, આનો ગુણાકાર ભાગાકાર કરો, એની કિંમત અહીંયા મૂકવાની, અને એનો જે જવાબ આવશે એ સરેરાશ પરમાણ્વીય દર મળશે. સરેરાશ પરમાણ્વીય દર મળશે, એની વેલ્યુ તમારે અહીંયા મૂકશો તો એક્ઝેક્ટ 35.5 છે. કેટલો આવશે? 35.5 ગ્રામ પ્રતિ મોલ આવશે. કેટલો આવશે? 35.5 ગ્રામ પ્રતિ મોલ. તો એને આ રીતે સરેરાશ આણ્વીય દર શોધી શકાય. ટકા ગુણ્યા આણ્વીય દર, ટકા ગુણ્યા આણ્વીય દર, એના આધારે આપણને સરેરાશ પરમાણ્વીય ભાર જોવા મળે છે. તો એની આપણે વાત કરી. એટલે આપણે આ રીતે સરેરાશ આણ્વીય દર શોધી શકાય. ટકા ગુણ્યા 35 ભાગ્યા 100, ટકા ગુણ્યા 37 ભાગ્યા 100, બંનેનો સરવાળો કરશો એટલે આપણને આણ્વીય દર મળશે. હવે પરમાણ્વીય દર એટલે શું? પરમાણુની અંદર રહેલું જે દર છે એને પરમાણ્વીય દર કહેવાય. આણ્વીય દર એટલે શું? અણુમાં રહેલા, દાખલા તરીકે આણ્વીય દર S2 લીધું તો S2 નો આણ્વીય દર શું? તો અણુમાં રહેલા બધા જ પરમાણુનું દર, અણુમાં તત્વો કયા? તો 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. તો આ ત્રણેયનું ભેગું દર કરો તો એને આપણે શું કહીશું? આણ્વીય દર. તો આ રીતે આપણે કોઈ પણ તત્વના આણ્વીય દર, સરેરાશ આણ્વીય દર સરળતાથી શોધી શકાય. આણ્વીય દર એટલે અણુમાં રહેલા બધા જ તત્વોનું કુલ દર એટલે કે આણ્વીય દર કહે છે. હવે આપણે વાત કરવાની છે આણ્વીય દર અને એ જ રીતે સૂત્ર દર
ની પણ આપણે વાત કરીશું. એના બદલે તમારે કેટલાક જાતે પ્રેક્ટિસ કરવાની. એક એમોનિયાનો અણુભાર શોધો, પછી સુક્રોઝ, તો સુક્રોઝનું સૂત્ર આવડતું હોવું જોઈએ, C12H22O11. આવી રીતે તમારે જાતે જ અણુભાર શોધવાના. H2SO4, HNO3 પણ NaOH. હવે હું તમને કેટલાકના લખી આપું. નાઇટ્રોજનનો 14 હોય, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16, સોડિયમનો 23, સલ્ફરનો 32. આના આધારે તમારે એમના આણ્વીય દરની પ્રેક્ટિસ કરવાની છે. તો એના આધારે આણ્વીય દર તમારે શોધવાના છે. હવે આપણે જોઈશું મોલની સંકલ્પના. મોલ, તો મોલ કઈ રીતે આવશે એની આપણે વાત કરીએ. ચલાની અંદર બીજો અગત્યનો ઘટક છે મોલની સંકલ્પના. મોલની સંકલ્પના શા માટે જરૂર પડી? તેવું કહે છે કે કોઈ પોઈન્ટ કર્યો હોય તો આ પોઈન્ટમાં કેટલા પરમાણુ હશે? અબજો પરમાણુ. હવે તમે કોઈ પ્રયોગ કરતા હોય તો આપણને કેવી રીતે ખબર પડે કે કેટલા પરમાણુએ પ્રક્રિયા કરી, કેટલા અણુઓએ ભાગ લીધો? દાખલા તરીકે આપણા રૂમની વાત કરું તો આ રૂમની અંદર પણ કરોડો અબજો ઓક્સિજન પરમાણુ છે. હવે આ ઓક્સિજન પરમાણુની આપણે વાત કરીએ તો અહીંયા કોઈ વસ્તુ સળગાવશો તો આપણને ખબર કેવી રીતે પડશે કે કેટલા ઓક્સિજન પરમાણુ પ્રક્રિયા કરશે? તો 1 મોલ ઓક્સિજન માટેની આપણે વાત કરીએ તો કઈ રીતે આવશે એની પણ ચર્ચા કરીશું. મોલની સંકલ્પના શા માટે જરૂર પડી એની પણ વાત કરું તમને. આપણે પતંગ લાવીએ છીએ, જો જોયા હોય તો શામાં લાવીએ છીએ આપણે? કોડીમાં. કેમ કોડીમાં લાવીએ છીએ? કે કોડીમાં લાવશો તો તમે એને સરળતાથી શું કરી શકશો? સમજી શકશો કે ભાઈ ભાર તમને નહીં લાગે. દાખલા તરીકે તમે પપ્પાને કીધું કે મારે 5 કોડી પતંગ લાવવાના છે, એટલે પપ્પા શું કે હા 5 કોડી છે, શું પ્રશ્ન છે, લાવી દે બેટા. પણ તમે કહો મારે 100 પતંગ લાવવા છે, 100, એટલે પપ્પા કે જા ને ભાઈ આવે એટલા પતંગ કોણ કાકો ઉડાડશે? 5 કોડીનો મતલબ પણ 100 પતંગ થાય. 100 પતંગ તમે બોલશો તો એનું ભારણ વધી જાય. સરળતા ખાતર આપણે દરેક વસ્તુને સમજવા માટે આપણે એને ચોક્કસ કોડી છે, ડઝન છે, એમ કોડીનો મતલબ 1 કોડી એટલે 20 પતંગ. એ જ રીતે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 અણુ કે પરમાણુ થાય. અણુ કે પરમાણુ થાય. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 જેટલો થાય. તો આ રીતે તમને મોલની સંકલ્પના જોવાની છે. 1 મોલ મતલબ 6.022 ગુણ્યા 1023. 1 મોલ મતલબ 6.022 ગુણ્યા 1023. કેટલો? 6.022 ગુણ્યા 1023. જો મોલને બહુ ડિટેલ એટલે કહેવાય છે કે તમે હાઇડ્રોજન 1 ગ્રામ વપરાયું, હાઇડ્રોજન 1 ગ્રામ વપરાયો એનો મતલબ કે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન વપરાયા. ફરી ધ્યાન રાખજો, હાઇડ્રોજન 1 ગ્રામ વપરાયાનો મતલબ આટલા હાઇડ્રોજન વપરાયા 1023. 1000 હોય તો 3 થાય, 10,000 હોય તો 4 થાય, 0. 5 હોય તો લાખ થાય, 10 લાખ હોય તો 6 થાય. તમે વિચારો 23 સુધીની વાત કરવાની છે.
એટલે જ આપણે જો તમને ખ્યાલ હોય તો હાઇડ્રોજનનું વજન u માં લખીએ છીએ, 1 u. બીજી રીતે શું લખીશું હાઇડ્રોજનનું વજન? 1 ગ્રામ પ્રતિ મોલ થશે. જો કઈ રીતે એ સમજાવું તમને કે 1 u નો મતલબ 1 હાઇડ્રોજન, u નો મતલબ 1 હાઇડ્રોજનનું દર કેટલું થશે? 1 u. u ને હવે ગ્રામ કરવા હોય તો 1 ગુણ્યા 1.6606 ગુણ્યા 1023 ઘાત વડે ગુણવું પડે. તો આ રીતે ગુણાકાર કરવાથી આપણને આ વજન શામાં મળશે? ગ્રામમાં મળશે. હવે આ જ વસ્તુ 1 મોલ માટે લેવું હોય, 1 મોલ હાઇડ્રોજનનું દર, 1 મોલ હાઇડ્રોજનનું દર એટલે 1 મોલ હાઇડ્રોજનનો દર મતલબ 6.022 ગુણ્યા 1023 ઘાત હાઇડ્રોજનનું દર. 1 મોલ મતલબ આટલો થાય. જુઓ તો હવે એનું દર શોધવું હોય તો કેટલું આવે? તો 6.022 ગુણ્યા 1023 ઘાત બરોબર -24 છે, સોરી હા, -24 ગુણાકાર કરો 1.6606 ગુણ્યા 10 - 24. આ ગુણાકાર કરશો એટલે એક્ઝેક્ટ એનો જવાબ આવશે 1 ગ્રામ આવશે. જો આનો ગુણાકાર કરો એટલે એક્ઝેક્ટ એનો જવાબ 1 ગ્રામ આવશે. એટલે કે u લખ્યો એનો મતલબ 1 હાઇડ્રોજનનો દર છે, 1 ગ્રામ પ્રતિ મોલ લખ્યું મતલબ 1 મોલ હાઇડ્રોજનનું દર આવશે. આપણે સિંગલ હાઇડ્રોજનના દર એમસીક્યુ કે ટૂંકા પ્રશ્નો માટે પૂછાય તો ધ્યાનમાં લેવાના છે. બાકી તમારે શું કરવાનું છે? કોને ધ્યાનમાં લેવાના છે? ગ્રામમાં ધ્યાનમાં લેવાના છે. જ્યારે પણ આણ્વીય દર શોધો, આગળ કોઈ દાખલામાં ગણતરીમાં પણ લેશો ત્યારે તમારે એ ગ્રામમાં જ લખવાનું છે. ઓક્સિજનનું કહેશે તો 16 ગ્રામ, ઓક્સિજનનું પૂછે તો કેટલું? તો 16 ગ્રામ. પણ 16 ગ્રામ શામાં આવશે? 1 મોલ માટેનું આવશે. તમને કે કાર્બનનો કેટલો પરમાણુય ભાર? તો 12 ગ્રામ. પણ એ 12 ગ્રામ લખ્યો કોનો થયો? 1 મોલ કાર્બનનો થયો. જો 12 u લખ્યો હોત તો શું થાય? 1 કાર્બનનું વજન થાય. u એટલે એટોમિક માસ. ફરીથી ધ્યાન રાખજો. હવે આપણે મોલની સંકલ્પના ખ્યાલ આવી ગઈ હશે. તમને એવું પૂછે કે H2O નું દર કેટલું? તો આપણે શોધી કાઢ્યું કે આણ્વીય દર H2O નો 18 થાય. જો u લખ્યું તો 1 H2O નું વજન 18 ગ્રામ લખ્યું, ગ્રામ, તો સમજવાનું 1 મોલ H2O નું વજન આવે. અને આ 1 H2O નું. હવે 1 મોલ એટલે કેટલા છે? આપણે જોઈ ગયા 6.022 ગુણ્યા 1023 ઘાત H2O નું વજન. આટલા H2O ભેગા કરો ત્યારે એનું વજન 18 ગ્રામ થાય. આટલું ધ્યાન રાખવાનું છે. હવે કેટલીક બાબતો સમજાવું, મોલ શોધવાના સૂત્ર સમજાવું. એ સૂત્રને આધારે આપણે કેટલાક દાખલા અને ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે. તો મોલ શોધવા માટેના સૂત્રો જોઈ લો. મોલ બરાબર દર ભાગ્યા અણુભાર. મોલ શોધવાનું બીજું સૂત્ર દર ભાગ્યા દર કો કે વજન કો એક જ શબ્દ. ખરેખર દર અને વજન અલગ અલગ છે, પણ આપણે દરને અત્યાર સુધી સમજ્યા જ નથી. દરનો એસઆઈ દરને હંમેશા ગ્રામમાં મપાય, વજન છે ને એ ન્યૂટનમાં મપાય છે, પણ એ તાજવાથી મપાય. ફરીથી ધ્યાન રાખજો, દર તાજવાથી મપાય, વજન સ્પ્રિંગ કાંટાથી મપાય. વજન ક્યાંય આવતું જ નથી, દરનો જ ઉપયોગ થાય છે. હું એમ કહું કે મારો દર
મારું દર 50 કેજી છે, તો એ દર આવી કહેવાય. પણ આપણે અત્યાર સુધી શું બોલીએ છીએ કે મારું વજન 50 કેજી છે. ખરેખર આપણે જે શબ્દ વાપરીએ છીએ વજન, એ હકીકતમાં શું છે ભાઈ? દર છે. ધ્યાન રાખજો. એટલે કે કોઈ વખત વજન શબ્દ લખાઈ ગયો હોય અહીંયા તમારે ક્યાંય સમજવામાં, તો ધ્યાન રાખવાનું. મોલ શોધવાનું બીજું સૂત્ર, કદ ભાગ્યા 22.4. આ કદ લીટરમાં આવશે. ત્રીજું સૂત્ર મોલ શોધવાનું, અણુની સંખ્યા ભાગ્યા જે આપણે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત છે. 1 મોલ બરાબર આટલા ઘાત છે, તો એને આપણે શું કહીશું? એવોગેડ્રો આંક Na કહીશું. ધ્યાન રાખજો. અણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત આવશે. તો આ રીતે આપણે મોલની સંકલ્પનાને સરળતાથી સમજી શકાય. બીજી રીતે ભાષામાં જોવું હોય તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત થાય. અણુ અથવા 22.4 લીટર થાય. કણ લીટર એટલે લિક્વિડ ફોર્મની વાત નથી, વાયુના કદની વાત છે. અને એનું ગ્રામમાં વજન અણુભાર જેટલું થાય. આટલું યાદ રાખજો. 1 મોલ એટલે આ સીધું જ છે. જો દેખાય આ અણુ, આ કદ અને આ અણુભાર. અણુભાર ગ્રામમાં હોય. 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 ઘાત. અણુ બરોબર 22.4 લીટર અને એનો અણુભાર જેટલું થશે. આ યાદ ના રહે તો આ 3 સૂત્રને આધારે તમારે દાખલા ગણવાના છે, તો એની આપણે ચર્ચા કરીશું. ચલો જોઈએ. હવે અહીંયા આપણે કેટલીક બાબતો જોઈશું. તમને એવું પૂછે કે 90 ગ્રામ પાણીમાં મોલ અણુની સંખ્યા અને કદ શોધો. આ ટાઈપનો એક દાખલો આવે તો તમારે કઈ રીતે ગણતરી કરવાની છે એની વાત. જો તમને ગ્રામ આપ્યા, એનો મતલબ દર આપી. જો દર, તો દર પરથી મોલ શોધવાનું સૂત્ર શું થાય? તો મોલ બરાબર દર ભાગ્યા અણુભાર. તો દર કેટલો? 90. H2O નો અણુભાર કેટલો ભાઈ? હવે યાદ રાખવાનો. H2O નો 2 હાઇડ્રોજન, 1 ઓક્સિજન. હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16, તો કેટલો આવશે? 18. તો ભાગ્યા 18 કરો. તો 18 પંચા 90 એટલે 5 મોલ થાય. કેટલા મોલ થશે? 5 મોલ. તો જો મોલ મળી ગયા આપણને. પહેલું મળી ગયું. જો અણુની સંખ્યા શોધો એવું પૂછે, તો જો અણુની સંખ્યા માટે સૂત્ર શું? મોલ અણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. મોલ આપી દીધા. આ ક્યાં જાય? ગુણાકારમાં જાય. ચલો મોલ કેટલા? 5. અણુની સંખ્યા આપણે શું કરવાની છે? શોધવાની છે. ચલો એવોગેડ્રો આંક એટલે 6.022 ગુણ્યા 1023 ઘાત. ચલો ગુણાકારમાં લઈ જાઓ તો શું મળશે? અણુની સંખ્યા 5 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 ઘાત. તો શું થશે?
6 પંચા 30 ગુણાકાર કરો 10 એટલે કે 30.11 ગુણ્યા 10⁻23 ઘાત એટલે કે આની સાથે ગુણાકાર માંગ્યો તો આપણને અણુની સંખ્યા શું થશે મળશે। હવે તમને કે કદ શોધો તો કદ માટે સૂત્ર શું થશે મોલ ગુણ્યા 22.4 મોલ ગુણ્યા 22.4 22.4 આપ્યા તો મોલ કેટલા શોધ્યા આપણે 5 તો 5 ગુણ્યા 22.4 તો આપણને ગુણાકાર કરશો તો 132 લીટર। તો આ રીતે આપણે મોલ શોધી શકાય, અણુની સંખ્યા શોધી શકાય। જો અહીંયા ધ્યાન રાખજો દર આપ્યું હોય તો મોલ શોધવાનો, હવે મોલ પરથી આ ગુણાકારમાં લઈ જાઓ તો કદ મળશે, મોલ મળી ગયા ગુણાકારમાં લઈ જાઓ તો અણુની સંખ્યા મળશે। ઉલટું તમને કહું બીજી રીતે, જો કદ આપ્યું હોય કદ તો કદ પરથી મોલ શોધત શું કરવાનું તો કદ ભાગ્યા 22.4 કરો તો મોલ મળશે। હવે મોલ મળી ગયા તો એના પરથી અણુની સંખ્યા પણ શોધી શકાય, એના પરથી એનો દર પણ શોધી શકાય। હજુ તમને આ દાખલાની અંદર વધારાનું શોધવાનું કે કાર્બન પરમાણુની સંખ્યા શોધો। જો પરમાણુની સંખ્યાનો મતલબ શું થાય તો વાક્ય રચના યાદ રાખજો, જ્યારે પણ પરમાણુ શોધવાના છે તો આને ધ્યાનમાં લેવાનો છે। અણુની સંખ્યા જે મળી આ અણુ એટલે કોણ છે H2O છે, આ જે H2O મળ્યા એના આધારે બીજાની ગણતરી તમારે કરવાની છે। તો જો અહીંયા આપણે લઉં છું ધ્યાન રાખજો, હવે હું પૂછું કે ભાઈ H2O માં હાઇડ્રોજન કેટલા છે તો 2 કયા 2 H2O માં ઓક્સિજન કેટલો તો 1 હાઇડ્રોજન પરમાણુ 2 ઓક્સિજન 1 તો કુલ પરમાણુ કેટલા 3 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન। હવે તમને એવું પૂછે કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શોધવી હોય તો કુલ કેટલા આવે 30.11 ગુણ્યા 10⁻23 તો H2O માં હાઇડ્રોજન કેટલા 2 તો એને 2 વડે ગુણશો તો હાઇડ્રોજન પરમાણુ મળશે। જો તો એ રીતે ગુણાકાર કરો તો આ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા આવી। તમને ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધવાની છે તો અણુની સંખ્યા કેટલી આવી આને જ ગુણાકાર કરવાનો રહેશે। ધ્યાન રાખજો 30.11 ગુણ્યા 10⁻23 પણ H2O માં ઓક્સિજન કેટલો 1। એ જ રીતે તમને એવું કે કુલ પરમાણુની સંખ્યા, કુલ પરમાણુ તો અણુ કેટલા છે કુલ અણુ 13.11 ગુણ્યા 10⁻23 કુલ પરમાણુ કે તો H2O માં કુલ પરમાણુ કેટલા તો હાઇડ્રોજનના 2 ઓક્સિજનનો 1 અને 3 થાય તો 3 ગુણશો તો કુલ પરમાણુ આપણને મળશે। તો આ રીતે આપણે એમના પરમાણુની સંખ્યા અને કુલ પરમાણુની સંખ્યા શોધી શકાય। ચલો આ જ એક્ઝામ્પલ હવે બીજી રીતે આપું છું, પણ આ 3 સૂત્ર આવડતા હોવા જોઈએ અને જોઈએ જ તો જ દાખલા ગણતરી કરતા આવડશે, બાકી તકલીફ રહેશે તમને। એટલે ફરીથી એકવાર ધ્યાન રાખજો। ચલો હવે બીજો એક્ઝામ્પલ લઉં છું આ જ રીતે।
એટલે એ તમને કોઈ પણની ગણતરી કરતા આવડતી હોવી જોઈએ. હવે તમને એવું પૂછે 11.2 લીટર CO2 ના મોલ શોધો. કોઈ પણ આવે પહેલા મોલ શોધવાના. મોલ દર અણુની સંખ્યા શોધો. પહેલા આપણે 3 દાખલા જોઈએ, પછી આપણે આગળ જોઈએ. તો ચલો અહીંયા કદ આપ્યું છે તમને જુઓ. તો કદ પરથી મોલ શોધવાનું સૂત્ર શું હતું? મોલ બરાબર કદ ભાગ્યા 22.4 લીટર. શું ભાઈ? લીટર. તો મૂકી દો તમને. કદ કેટલો આપ્યો? 11.2 22.4. તો શું આવશે આપણને? 1/2 એટલે કે 0.5 અથવા 1/2 મોલ. ચલો મોલ મળી ગયા. હવે મોલ પરથી દર શોધવું છે. દર. તો મોલ બરાબર દર ભાગ્યા અણુભાર. તો ચલો મોલની વાત કરું તો દર કેટલો આવશે? દર શોધવા માટે તો મોલ આપણે મળી ગયા 1/2. ચલો CO2 નો અણુભાર આવડતો હોવો જોઈએ. CO2 શીખી ગયા આપણે આગળ. એ કાર્બન, 2 ઓક્સિજન. તો કેટલો થશે? 16 દુ 32 પ્લસ 12 16 ટોટલ કેટલો થશે? 44. તો અણુભાર કેટલો છે? 44. ચલો 44 ગુણાકારમાં લઈ જાઓ. ગુણ્યા 1/2. દર કેટલો આવશે? 22 ગ્રામ. તો આ રીતે દર શોધી શકાય. હવે અણુની સંખ્યા શોધવી છે. તો યાદ કરો સૂત્ર મોલ બરાબર અણુની સંખ્યા ભાગ્યા એવોગેડ્રો આંક. મોલ કેટલા છે? 1/2. એટલે અણુની સંખ્યા શોધવી છે આપણે. ડાયરેક્ટ લખી નાખો. અણુની સંખ્યા બરાબર. તો શું થશે? મોલ કેટલા છે? મોલ શોધ્યા 1/2. n એ ગુણાકારમાં જાય. n એટલે એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10^23. તો આ કરો તો 3.011 ગુણ્યા 10^23. અણુ થયા CO2. તો CO2 ના અણુ આવી ગયા. હવે એવું કે તમને વધારાનું અહીંયા શોધવાનું કે કાર્બન પરમાણુની સંખ્યા શોધો, ઓક્સિજનની સંખ્યા શોધો અને કુલ પરમાણુ શોધો. તો કઈ રીતે જવાનું? કાર્બન પરમાણુની કે તો શું થાય? તો જ્યારે પણ ગુણાકાર કરવાનો આવે ત્યારે અણુની સંખ્યાને ગુણાકાર કરવાનો છે. અણુની સંખ્યા અહીંયા લખી નાખું છું. ચલો એ જ રીતે ઓક્સિજનનું કે અણુની સંખ્યા તો લખી જ નાખવાની છે. કુલ પરમાણુ કે કુલ પરમાણુ તો પણ તમારે લખી નાખવાની છે અણુની સંખ્યા અને એના આધારે શોધવાનું છે. હવે તમને પૂછે કે કાર્બન પરમાણુ શોધો. તો CO2 માં કેટલા કાર્બન છે? એક CO2 માં 1. 1 વડે ગુણાકાર કરીશું. હવે 1 વડે ગુણાકાર કરો તો જવાબ એ જ આવશે. ઓક્સિજન પરમાણુ કેટલા CO2 માં? તો 2. તો 2 વડે ગુણાકાર કરીશું. હવે કુલ પરમાણુ કે તો CO2 માં કેટલા પરમાણુ છે? 3. તો 3 વડે ગુણાકાર કરીશું. તો આ રીતે ગણતરી કરવાની છે. જો તમને H2SO4 કીધો હોત અને H2SO4 ના
અણુ આવી ગયા હોત, હવે કે હાઇડ્રોજનનું કીધું હોત તો હાઇડ્રોજન પરમાણુ તો 2 વડે ગુણત, સલ્ફરનું કીધું હોત તો 1 વડે ગુણત, ઓક્સિજનનું કીધું હોત તો 4 વડે ગુણત. એ જ રીતે કુલ પરમાણુ કીધા હોત તો 7 વડે ગુણાકાર કરે, 4 5 6 7 વડે. તો આ રીતે તમારે એની ગણતરી ધ્યાનમાં લેવાની છે. એટલે કે 3 સૂત્ર આવડતા હોવા જોઈએ. જો હવે કોઈ વખત અણુની સંખ્યા આપી હોય, અણુની સંખ્યા કેવી રીતે, આ રીતે જુઓ, તમને એવું કીધું હોય કે 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત H2SO4 ના અણુ મોલ શોધો, તો શું કરવાનું? તો તમને અણુની સંખ્યા આપી દીધી. જો તો મોલ માટે અણુની સંખ્યા કેટલી? 3.011 ગુણ્યા 10 ની 23 ઘાત. એવોગેડ્રો કેટલો? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. ઘાત ઉડી જશે, કરશો તો 1/2 મોલ આવશે. હવે મોલ પરથી કદ શોધવું હોય તો મોલ આવી ગયા આપણને, તો મોલને 22.4 વડે ગુણી નાખશો તો આપણને કદ પણ મળશે. આ રીતે તમારે મોલની સંકલ્પનાને સમજવાની છે. એટલે ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, થોડો પ્રયત્ન કરજો. એટલે